સુરતમાં જુનેદભાઈ ઓરાવાલા દ્વારા પિતાશ્રી વૃદ્ધાશ્રમમાં ભાવનાત્મક સેવાકીય કાર્ય કરવામાં આવ્યું. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા સેવાદૂત ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પિતાશ્રી વૃદ્ધાશ્રમ ખાતે જુનેદભાઈ ઓરાવાલા અને તેમની ટીમ દ્વારા એક અદ્ભુત અને ભાવનાત્મક સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જુનેદભાઈ ઓરાવાલાએ વૃદ્ધાશ્રમના વડીલો માટે એક ખાસ ગેટ ટુગેધરનું આયોજન કર્યું હતું, જે એક સારી એવી પિકનિકને ટક્કર મારે એવો સુંદર માહોલ બન્યો હતો. આ સેવા કાર્યની સૌથી વિશિષ્ટ બાબત એ હતી કે વૃદ્ધાશ્રમના વડીલોને તેમની પોતાની પસંદગીનું મનપસંદ ભોજન જમાડવામાં આવ્યું હતું. પોતાની ઈચ્છા મુજબનું ભોજન અને સ્નેહ મળતા તમામ વડીલોના ચહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ હતી, જેનાથી વૃદ્ધાશ્રમમાં ભાવુક અને આનંદમય દ્રશ્યો સર્જાયા હતા. જુનેદભાઈ ઓરાવાલા અને તેમની ટીમનું આ કાર્ય એ વાતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કે જ્યારે આપણે વડીલોની નાની નાની ઈચ્છાઓને પૂરી કરીએ છીએ ત્યારે તેમને કેટલી ખુશી મળતી હોય છે. નમસ્કાર, મારું નામ છે વિજય સલાજ અને મારી સાથે છે કવિતાબેન લાપસેવાલા. અમે બંને સેવાદૂત ફાઉન્ડેશનના સંસ્થાપક છીએ અને અમારી સાથે અમારી આખી યંગ ટીમ હમણાં હાજરમાં છે. અમે આજે જુનેદભાઈ ઓરાવાલા અને સમગ્ર ટીમ જે અમારા ત્યાં પધારેલ છે અને સર્વ મિત્રો અને અમારા મહેમાનો અને મીડિયાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે અમારી સાથે આ સેવામાં જોડાયા અને અમારા દિલથી ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, મારું નામ માનસી જનકભાઈ ખંભાતી છે અને હું સેવાદૂત ફાઉન્ડેશન ટ્રસ્ટ સાથે એઝ અ સભ્ય હું જોડાઈ છું અને અમે લાસ્ટ 10 યર્સથી અમે ઇતર પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા એન્ડ ધેન અમે વૃદ્ધાશ્રમની સ્ટાર્ટ કર્યું અને કવિતાબેન લાપસીવાલા અને વિજયભાઈ સલાટ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે વૃદ્ધાશ્રમ અને અમે બધા એમની એક સપોર્ટિવ ટીમ તરીકે અહીંયા આગળ કાર્યરત છીએ. આજે જુનેદભાઈ ઓરાવાલા ટ્રસ્ટ તરફથી અમારા વૃદ્ધાશ્રમમાં ઓલ્ડ એજ પીપલને બપોરના લંચનું વ્યવસ્થા કરવામાં આવી છે ટ્રસ્ટ તરફથી. આ કાર્ય બદલ અમને ખૂબ જ સારું લાગી રહ્યું છે અને આવી જ રીતે જો લોકો જોડાતા રહે અને આ રીતે ટ્રસ્ટનું કામ આગળ વધતું રહે એ જ મારી શુભકામના છે. તમે જે યંગ લોકો આ કાર્યમાં જોડાયેલા છે સેવાકીય કાર્યમાં, અન્ય યંગ લોકોને શું કહેશો? મારું એટલું જ કહેવાનું છે કે અમે સૌ જે અમારી ટીમ છે અમે લોકો અમારું કાર્ય પણ કરીએ છીએ, અમે જોબ કરીએ છીએ, બિઝનેસ કરીએ છીએ, બધા પોતપોતાની રીતે કામ કરે જ છે, પણ એની સાથે આપણે એક સારા કાર્યમાં જોડાઈએ એ બહુ જરૂરી છે. એ આપણા પોતાના ગ્રોથ માટે, ઇનર ગ્રોથ માટે પણ ખૂબ જરૂરી છે. તો આપણે આવી રીતે કોઈ સેવાનું કાર્ય કરતા રહીએ. એવું જરૂરી નથી કે તમે લોકો અહીંયા જ આવીને જોડાઓ. કોઈ પણ જે કાર્યમાં તમને રસ છે કે ભાઈ જે કાર્ય કરવાથી તમને ખુશી મળે છે સેવાનું કાર્ય, તો તમે એ કાર્ય કરી શકો છો જેનાથી તમને ખુશી મળે અને લોકોને પણ ખુશી મળે. તમારા દ્વારા કોઈનું સારું થાય, કોઈને બેનિફિટ થાય એ વસ્તુ કરવામાં તમને એક અલગ જ ખુશી મળે છે. તો તમે આ વસ્તુ માટે જોડાઓ અને બદલામાં કંઈક મળશે એની ભાવના સાથે નહીં જોડાઓ. તમે નિખાલસ રીતે જોડાઓ તો એનો આનંદ કંઈક અલગ હશે. મારું નામ સંદીપ વરમોરા છે. પિતાશ્રી આશ્રમમાં એક આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. તેમાં જુનેદભાઈ અહીંયા આપણે એક પ્રોગ્રામની અંદર લંચનો એક આપણે રાખ્યું છે પ્રોગ્રામ. હવે અમે આજે પેલી મુલાકાત એમણે અહીંયા કરી છે. હાલમાં અમે દિલથી એમને આભારી માનીએ છીએ અને આજે જે પણ અમે લોકો આની સંસ્થા સાથે અમે લોકો જે જોડાયા છે અને એક અમને અનુભવ એટલો સારો મળી રહ્યો છે અને એટલું સરસ અમને આયોજનમાં ભાગ લેવાનો અમને મોકો મળ્યો છે. આ ફર્સ્ટ ટાઈમ છે મારું અને ફર્સ્ટ ટાઈમમાં મને આનો જે અનુભવ છે તે હું બારે પણ હું શેર કરીશ કે આવી સંસ્થાઓની સાથે આપણે જોડાવવું જોઈએ અને આવો કાર્ય આપણે કરતા રહેવા જોઈએ. આ સંસ્થા 1 વર્ષની આજે ઉપર થઈ ગઈ છે અને સરસ કામ કરી રહ્યું છે અને લોકો બહારથી પણ અહીંયા આવે છે અને અહીંયા મુલાકાત લે છે. તમારે આ ટ્રસ્ટમાં કોઈની એવું પેકેજ રાખ્યું છે કે કોઈની બર્થડે હોય અને સેવા કરવાનો એમને જોઈએ તો કઈ રીતના એમાં મેનેજ કરી? હા, એવું કરી શકીએ છીએ અમે. કોઈની ઈચ્છા હોય તે હિસાબે કરી શકીએ છીએ આપણે, જે હિસાબે ને જે યોગ્ય હોય એ હિસાબે.